ગાંધીનગર જિલ્લાના દહેગામમાંથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નગરપાલિકાની કામગીરી સામે નગરસેવકો અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં પૂર્ણિમા હાઈસ્કૂલ નજીક છેલ્લા આશરે 15 વર્ષથી વરસાદી પાણી અને ગટરના દૂષિત પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા આજે અનોખું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। આશ્ચર્યની વાત એ છે કે વિના વરસાદે પણ અહીં ગંદુ અને દૂષિત પાણી ભરાઈ રહે છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને રોજબરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા સ્થાનિક નગરસેવકો અને રહેવાસીઓએ દૂષિત ગટરના પાણીમાં બેસીને વિરોધ નોંધાવ્યો અને પાલિકા તંત્ર સામે ઉગ્ર નારેબાજી કરી। વિરોધ દરમિયાન લોકોએ આક્ષેપ કર્યો કે વર્ષોથી રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી અને પાલિકાના જવાબદાર અધિકારીઓ લોકોની મુશ્કેલીઓ પ્રત્યે ગંભીર નથી। વિરોધની જાણ થતાં નગરપાલિકાના એન્જિનિયર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને સ્થાનિકો તેમજ નગરસેવકો સાથે ચર્ચા કરી। એન્જિનિયરે 15 દિવસમાં સમસ્યાના નિરાકરણ માટે કામગીરી શરૂ કરવાની ખાતરી આપતા નગરસેવકોએ વિશ્વાસ વ્યક્ત કરીને પોતાનું વિરોધ પ્રદર્શન સમેટ્યું। દરમિયાન પરિસ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે દહેગામ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી હતી। હવે સૌની વારે ઘડીએ રજૂઆત સીઓ શ્રી પ્રમુખશ્રીને રજૂઆત કરી છે મેં, પણ કે થશે થઈ જશે બરાબર, અને આ સમસ્યા આજની નથી, વર્ષોથી છે। મને આશ્વાસન આપી એવું કહેવામાં આવે છે, ભાઈ લાલભાઈ તમારું કામ અમે પણ એટલું જલ્દી પૂરું કરીશું, પણ ક્યારે? અને બીજું પક્ષપાત આ સમગ્ર નગરજનોનો પ્રશ્ન છે। વિકાસ 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 ને વિકાસ ભાજપ સરકાર કેટલા ટાઈમથી તૂટી આવ્યા છે। કેટલા 15 વર્ષથી ભાજપ સરકાર જ છે દહેગામમાં, કોઈ કોંગ્રેસ સરકાર નથી। અને આ જ પાણી કાયમની સમસ્યા દૂર કરી નહીં શકતા ભાજપ સરકાર। વારે ઘરે પ્રમુખ પણ ભાજપના જ આવતા હોય છે, બરોબર છે। આ 50 વર્ષનો પ્રશ્ન છે, કેટલી વાર અમે કીધું પણ કોઈ રજૂઆતમાં અપાતા નથી અને વારે ઘરે આ જ પ્રશ્ન પાણીનો સોલ્વ થતો જ નથી। આ ભાજપ સરકારે વિકાસ કર્યો, આ ભાજપ સરકારનો વિકાસ સાથે વાત થઈ રહી છે, એ ફોનમાં ત્યાં રૂબરૂ વાત કરી રહ્યા છે, એ સ્પોટ પર આવવા તૈયાર નથી। એ જ્યાં સુધી અહીંયા નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા સ્થાનિકો કોઈ ઊભા નહીં થઈએ। નગરપાલિકા તરફથી કોઈ ઓથોરાઇઝર અહીં આવશે તો જ અમે અહીંયાથી અમને સારી વાત કરશે તો ઊભા થઈશું, બાકી અહીંયાથી ઊભા થવાના નથી અમે।